તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી જો કે વાતાવરણ કંઈક આમ અલગ જ છે. 2-3 દિવસથી તડકો નીકળ્યો નથી. ગરોળીથી બીક લાગવા મળી. જુઓ વાદળછાયું વાતાવરણ છે. અમારે કાયત્રી પાસે છે એટલે કાયત્રા તો આવતા નથી, પણ આમ તમને આમ મજા આવે. આમ વરસાદ આખો દિવસમાં 1-2 વાર આવે. વરસાદ તો અમારે આવ્યા જ કરે, ક્યાંય આવે કે ન આવે. સુરતમાં તો વરસાદ રમરમાટી બોલાવે છે. કાં સવારમાં આવે કાં સાંજે આવે, કાં સવારમાં આવે કાં સાંજે આવે. કાલે ત્યાં સાંજે વરસાદ આવતો હતો. કાલે અમે આમ બહાર જમવા ગયા હતા. કુદરતનું વાતાવરણ એટલે કંઈક આમ અલગ જ હોય છે. જોયું ને તમે? તો હવે આપણે અમારે શું કહેવાય કે મેડમ ક્યાં છે? અને કંઈક આમ જમવાની બનાવવાની તૈયારી કરી લીધી છે. શું છે આમાં? અમારા મેડમ આવી ગયા. વાહ 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 વાહ. શું જમવાનું બનાવવાનું છે? ગુવારનું શાક બનાવવું કે? હે? ગોવાનું શાક બનાવવું છે? બનાવવું કે એમ કહું છું. બીજું કાંઈ છે કે? બીજું કાંઈ નથી, ગુવાર છે બોલો. આ બટેટા છે. બટેટાનું આખા બટેટાનું હાલ છે દમ આલુ. ઈ કાંઈ આજ ગુવારનું. ગુવાર ઢોકળા. ગોવા ઢોકળા એમ? દૂધી પડી દૂધીનું ખાવું? નહીં, દૂધી નહીં. દૂધીનું શાક ન ભાવે. એટલે જ કહું છું ગુવાર ઢોકળા. હા, તો ગોવા ઢોકળા બનાવવા લો. તો આજ આપણે અમારે મેડમ વિડીયો ઉતારશે. હમણાં ગોવા ઢોકળાની રેસીપી મૂકશે એ પછી. અમારે મેડમ જો ગુવાર સુધારવા માંડ્યા છે. કા પછી ઢોકળા ને બનાવવા? બનાવવાના તો હોય ને. અમારે મેડમ જો ગુવાર સુધારે છે અને ડીટીયા કાપે છે. કેમ? ઢોકળા ક્યારે બનાવવાના છે? ગુવાર મૂકી દો પછી. એમ? વાહ વાહ. ગોવા ઢોકળાનું શાક ખાવા આવી જાવ બધાય. તો હું ધાબા પર જાઉં છું. તમારે આવવું છે? કેમ નથી આવવું? હવે રાંધવાનો ટાઈમ નથી જો. એવું છે? હાલો તો આપણે ધાબા પર જઈએ ને થોડાક શું કહેવાય સરસ સરસ સીન તમને બતાવું તો આમ મજા આવે તમને. ગીઠિયા એવું કાપી નાખ્યું છે ને ધોઈ નાખ્યા. હવે કુકરમાં નાખવાના છે. કુકરમાં શું કામ નાખવાના હોય? શાક બનાવવા. પણ કુકરમાં શું કામ? તપેલીમાં હાલે ને? તપેલીમાં સડે નહીં કરતા. એવું હોય? કુકરમાં જલ્દી સડી જાય એમ? હા, બરાબર. તો એના 2-2 ટુકડા કરી નાખ્યા હોત તો નાના નાના થઈ જાય ને? આખા આખા મજા. એવું હોય? હાલો હાલો. ઢોકળાનો લોટ બાંધવા માંડ્યા છે. હમણાં ઢોકળા બની જાય. અમારે મેડમ જો ટમેટા બમેટા બધી નાખ્યા પાછા તો હવાજ આવે ને હવાજ ન આવે પાછો. એટલે હવાજ વાળા આપણે આમ કે હવાજ વાળો ખવડાવે ને આપણો ફાયદો જો મોટો ખબર કર્યો છે અમારા મેડમ. 12 નંબર કરો તો કે 12 નંબર નહીં થાય. જેઠાલાલ જોવા હે. ઘડી કાગડે સીધું હાથ નહીં, સિરિયલ બેરિયલ નહીં જોવાય. જેઠાલાલ જોવા હે. સિરિયલ જોવી વારે જેઠાલાલ જોવા હે. બાંધવા નહીં જાય. ભરતી જાય. બાયું અમે હાલે આપણું કોઈ તો હેલું નહીં ને. હવે અત્યારે થોડું હાલવાનું છે એટલે સિરિયલ તો જોહે જ તે. સિરિયલ કરે સિરિયલ. જો ઢોકળાનો લોટ બાંધી દીધો છે. બાંધો નથી, બાંધે છે. બહુ સોટે હાથમાં. એ સોટે જ ને.
મેં કોઈથી બનાવ્યા નથી ઢોકળા આવી રીતે હા બનાવ્યા છે જેવા બને એવા. હમ તમારે ગુવારનું શાક હોય ને તો ગુવાર ઓછા હોય ને એમાં ડબલ એની કરતા ડબલ ઢોકળા હોય. ઢોકળા તો હોય જ ને ગવારનું શાક ભાવે નહીં એટલે ગવાર ઢોકળા ભાવે ગવારનું શાક ન ભાવે એટલે ઢોકળા વીણીને ખાઈ જવાના. એટલે જો તમે આટલા આટ બધા બનાવ્યા ને એટલે હાલે જ રાખજો ઢોકળા. એમ ઢોકળા બની ગયા છે અમારા માણા પ્રમાણે બને હો બધાયના કેટલા કિલા 6 આવશે એમ કે 7 આવે કઈ કહેવાય નહીં. હા લો હાથા કરી લે વાહ તમે કીધું ને લાડ બનાવશે એમ. આપણે તો 4-5 ખાવા જોવે ભાઈ આપણે કઈ ગવારના આપણે શું કે ગવાર આપણને કઈ સારું ન લાગે એટલે ઢોકળા ને રોટલી અમારે જો મેડમ કુકરમાં શાકભાગ મૂકી દીધું છે હમણાં 2 સીટી વાગે એટલે રેડી અને અમારે મેડમ દીવાબત્તી કરવા વયા ગયા છે. ફાઇનલી સાંજે અમે જો જમવા બેસી ગયા છીએ ગવા ઢોકળાનું શાક જુઓ દૂધ અમારે મેડમ ખાવા બેસી ગયા છે. કેવું બન્યું શાક? મસ્ત મને તો મસ્ત લાગ્યું તમને કેવું લાગ્યું? મને સરસ લાગ્યું છે બહુ મસ્ત બન્યું છે. અમારે બેને ખાવાનો વારો છે કારણ કે મેહુલભાઈ આવે છે મોડા કે 8 વાગે છૂટે એટલે 9 વાગે પૂગે. આપણે શ્રાવણ મહિનો છે એટલે આપણે શું કે ભૂખ લાગેલી હોય એટલે ખાઈ લઈએ 8 વાગે એટલે એ વાટ કઈ જોવાની હોય નહીં. હાલો તો જમી લઈ અને આવો તમે તો જમવા તો જો સાંજે જમી લીધું જમીને હવે બેઠા તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એવું નહીં કહું એમાં મેડમ કહે કઈ તો દીધું એવું છે એવું નહીં કહું એમાં મેડમ કહે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. મળીએ પછી કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય બાય. બાય.